નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 26મી જાન્યુઆરી અને વાર થયો છે સોમવાર। ગુજરાત રાજ્ય ઉપર ભયંકર સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે। ભર શિયાળા દરમિયાન અતિ ભયંકર ઠંડીની સાથે ગુજરાતની અંદર હવે વાતાવરણની અંદર મોટી અસ્થિરતાની સાથે સાથે હવે પછી માવઠું છોતરા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધારપટની સાથે કાળા ડિબાંગ વાદળોનો મજબૂત ઘેરાવો ગુજરાત ઉપર રચાતો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તાર સુધી હાલ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। આમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર સંક્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં હાઈ પ્રેશર લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને પોતાની દિશા ફંટાવીને દક્ષિણ ભારતના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેના કારણે શ્રીલંકાના વિસ્તારની સાથે ભારતના દક્ષિણ ભારતના જેમાં પણ બેંગલવી લાગુના વિસ્તાર છે, તામિલનાડુ લાગુના વિસ્તાર છે, ત્યાં ભર શિયાળા દરમિયાન ફરી એકવાર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। માવઠું ભૂક્કા કાઢીને અત્યારે તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ગુજરાતના વાતાવરણની અંદર પણ। મિત્રો, આવનારી 3 કલાકની અંદર ફરી એકવાર ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં ઠંડીની સાથે કમોસમી વરસાદ તો કોઈક ભાગોમાં કરા પડવાની પણ આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો, હાલ વાતાવરણમાં અસ્થિરતાને લઈને ચિંતાજનક આગાહી ખેડૂતો માટે સામે આવી છે। જી હા દર્શક મિત્રો, જો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આવનારી તારીખ 27 થી લઈને 31મી જાન્યુઆરી દરમિયાન ગુજરાત ઉપર ફરી એકવાર ઠંડીનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। હાલ ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીની સાથે હવે પછી માવઠાની પણ અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં પશ્ચિમી વિક્ષેપોને લઈને વાતાવરણમાં ફરી એકવાર મોટા ફેરફારો આવી રહ્યા છે। ગુજરાતના વિસ્તારો તરફ અત્યારે પશ્ચિમી વિક્ષેપો પોતાની દિશા ફંટાવીને આગળ વધતી આ વરસાદી સિસ્ટમની અસરને લઈને જેમાં પણ સિસ્ટમની ગતિવિધિઓ અત્યારે તીવ્ર બનતી જોવા મળી છે। આ મિત્રો, આ સંપૂર્ણ વિસ્તારની અંદર ફરી એકવાર વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે। સિસ્ટમ આગળ વધીને ભારત દેશના જેમાં પણ દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની સાથે સાથે આ તમામે તમામ રાજ્યોની અંદર ભર શિયાળા દરમિયાન વરસાદનું હાઈ એલર્ટ હાલ મિત્રો શિયાળા દરમિયાન આગાહીને લઈને જો વાત કરવામાં આવે તો તમામ ક્ષેત્રોની અંદર અત્યારે સિસ્ટમને લઈને ફરી એકવાર ચિંતાજનક આગાહી સામે આવી। તમે જોઈ શકો છો આ સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર હવે પછી મોટા ફેરફારો આવવાની પણ અત્યારે શરૂઆત થતી જોવા મળી રહી છે। કચ્છના વિસ્તારથી લઈને ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સાથે સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, પોરબંદર છે, દ્વારકા છે, જામનગર છે, મોરબીના ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારની સાથે બોટાદના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે। અરબી સમુદ્રમાંથી ફૂંકાતા તોફાની પવનો અને પાકિસ્તાનના વિસ્તારોમાં બની રહેલું આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ઠંડી સાથે કમોસમી વરસાદ અને માવઠાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવે પછી મિત્રો સૌરાષ્ટ્રની ઉપર જો વાત કરીએ તો સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત અત્યારે કચ્છનું હવામાન પણ બદલાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કચ્છની અંદર હળવા વાદળોની તીવ્ર ઝુંડ અત્યારે વાદળોના કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, જેમાં કચ્છના વિસ્તારો વિશે વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કચ્છના પણ રાપર છે, ખાવડ છે, તમે જોઈ શકો છો ગાંધીધામ લાગુના વિસ્તારની સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાં અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે, આમ અત્યારે સમગ્ર ભારત દેશની અંદર બેવડી ઋતુનો અનુભવ સમગ્ર ભારતવાસીઓને થઈ રહ્યો છે। કચ્છનું હવામાન પણ બદલાતું હોય તેવી શક્યતા જાહેર કરવામાં આવી છે। કચ્છની અંદર ધીમે ધીમે ભયંકર ઠંડીની શરૂઆત થતી જોવા મળી છે અને તાજી આગાહી પણ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। હવે ભરૂચના ક્ષેત્રથી લઈને નર્મદા, સુરતના વિસ્તારથી લઈને તાપી, ડાંગ, વલસાડના ક્ષેત્રથી લઈને હવામાન ફેરફારવાળો જોવા મળી રહ્યું છે, જેમાં આમોદ છે, ભરૂચ છે, રાજપીપળાના વિસ્તારની સાથે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી એકવાર જોવા મળી રહ્યું છે।
મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની શેર ઝોનનો ઘેરાવો, વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇનો છે એ પણ પસાર થતી જોવા મળી છે. અત્યારે તમે ક્લાઉડ વિશે પણ જોયું. હવે ટેમ્પરેચર વિશે વાત કરવામાં આવે તો આજે વહેલી સવાર દરમિયાન અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડી, તો બપોરના સમયગાળા દરમિયાન હળવી ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. અત્યારે અમદાવાદના થોડાક વિસ્તારો છે, ધોળકા છે, નડિયાદ છે, ગોધરાના વિસ્તારની સાથે દાહોદના વિસ્તાર છે, છોટાઉદેપુર છે, લુણાવાડા છે, ખેડબ્રહ્માના વિસ્તારની સાથે મહીસાગરના સંપૂર્ણ હવામાનની અંદર ભર શિયાળા દરમિયાન વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. સંપૂર્ણ વિસ્તારમાં ઓચિંતાના પલટાવ આવવાની સાથે સિસ્ટમનું ભયંકર દબાણ વધવાને લઈને હાલ આગાહી છે, મોટી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વર્તાતી જોવા મળી છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. ઉત્તરી ગુજરાતના અનેક વિસ્તારની અંદર સિસ્ટમનો જોર હવે પછી વધી રહેલું જોવા મળ્યું. જેમાં માહિતી મેળવવામાં આવે તો થરાદનું વિસ્તાર છે, પાલનપુર છે, ખેડબ્રહ્માના વિસ્તારની સાથે સાથે મહેસાણા છે, હિંમતનગરના વિસ્તારની સાથે ઓચિંતાના હવામાનની અંદર મોટા ફેરફારો થશે. ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સંપૂર્ણ હવામાનની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અને હવે ગુજરાતમાં માવઠાના ખતરાને લઈને સૌથી ચિંતાજનક આગાહી સામે આવી. ગુજરાતની અંદર 3 દિવસ સુધી વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. ઠંડા અને તોફાની પવનોની ભયંકર અસરો વધવા લાગી છે. અને મિત્રો, જો વાત કરીએ તો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો. આમ તો અત્યારે ભારતમાં ખાસ કે જે પાકિસ્તાનના વિસ્તારો તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સક્રિય થઈ છે, તો બે ઓફ બંગાળની અંદર બંગાળની ખાડીમાં પણ ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. હળવાથી મધ્યમ વરસાદી ઝૂંડ જોવા મળવાના છે. સાથે સાથે મિત્રો, બંગાળની ખાડીની અંદર જે બની રહેલી વરસાદી સિસ્ટમને જોઈને હવામાન નિષ્ણાતો દ્વારા જે ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે, નવી સિસ્ટમનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાન સક્રિય બનતું હોય અને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જોઈએ તો ખાસ કે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર અને અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર બંગાળની ખાડીના દરિયાથી આગળ વધતી જે શ્રીલંકાના વિસ્તારવાળી સિસ્ટમ, તામિલનાડુના વિસ્તારની સાથે કેરળના ક્ષેત્રથી લઈને મદુરાઈના વિસ્તારની અંદર આ સિસ્ટમ ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી છે. આવનારી 24 કલાકની અંદર દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન હવે પછી વરસાદ ભૂકા બોલાવતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. અરબી સમુદ્રનો ભાગ આ છે, આ બંગાળની ખાડી છે. હાલ ત્યાં હલચલ સક્રિય બનતી હોય, સિસ્ટમનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ વાત કે મિત્રો, અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી જે સિસ્ટમ કે જે ઓમાનના તટીય વિસ્તારમાંથી આગળ વધતી જોવા મળશે અને જે પોતાનો વળાંક લેશે તો ગુજરાતના વાતાવરણમાં ઠંડીની સાથે કમોસમી વરસાદ અને માવઠારૂપી ગુજરાતનું વાતાવરણ જોવા મળવાનું છે. અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી જે સિસ્ટમો છે એમના કારણે ગુજરાતના હવામાનની અંદર આગામી મિત્રો 4 દિવસ સુધી એટલે કે તારીખ 27, 28, 29 અને 30 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન વાતાવરણમાં મોટા ફેરફારો આવવાની પણ અત્યારે આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના હવામાનને લઈને ચિંતાજનક આગાહી છે એ જાહેર કરવામાં આવશે. કદાચ ગુજરાતના ભાગોમાં, કદાચ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમની અસરો છે એ ખૂબ વધારે જોવા મળશે. અરબી સમુદ્રમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળ્યું છે. આ સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ લાંબા સમયના વિરામ લીધા બાદ ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો, આપણે જો વાત કરીએ તો રેન અને ઠંડર, જેમાં અત્યારે આવનારા મિત્રો 27 અને 28 તારીખના રોજ ઉત્તર ભારતના જે પહાડી વિસ્તારો છે ત્યાં ભારે બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ જોવા મળશે. તો કદાચ વરસાદ પડવાની પણ શક્યતા છે. જેમાં મિત્રો આ ઉત્તર ભારતના વિસ્તારથી લઈને હિમાલયના જે પર્વતીય વિસ્તારો છે ત્યાં મિત્રો બરફવર્ષા પડવાને લઈને ત્યાં તાપમાન અત્યારે -10 ડિગ્રીથી લઈને -15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ પહોંચી ગયું છે. ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. તોફાની પવનોની અસરોના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત અને ખાસ કે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળશે. અને હવે જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર, જેમાં હિમાલયના ક્ષેત્રથી લઈને કાશ્મીરના વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તારની અંદર મિત્રો તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળશે. ભારતના વિસ્તારની અંદર અત્યારે બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો છે. તો રાજસ્થાનના જે પહાડી વિસ્તારો છે ત્યાં તોફાનનું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે. અરબી સમુદ્રના ક્ષેત્રથી આગળ વધતી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવતી જોવા મળે છે. ગુજરાત ઉપર ભર શિયાળા દરમિયાન
વાદળોના તોફાની ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે. મિત્રો, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના અંતિમ સપ્તાહની અંદર અને ફેબ્રુઆરીના શરૂઆતના જે દિવસો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે અને લેટેસ્ટ આગાહી પણ હાલ કરવામાં આવશે. જેમાં મિત્રો વાત કરીએ તો વાતાવરણની અંદર મોટા ફેરફારોની સાથે ગુજરાતના હવામાનની અંદર ભયંકર ઠંડી આ સાથે ભેજયુક્ત વાતાવરણ વધતું જોવા મળ્યું છે. હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ગુજરાતમાં આવનારા દિવસોમાં હજુ પણ કાતિલ ઠંડી પડવાને લઈને નવા રાઉન્ડને શરૂ થવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો આવવાની પણ અત્યારે શક્યતા છે એ મિત્રો જાહેર કરવામાં આવશે. આમ આગાહીના અનુરૂપ એક સાથે એક નહીં પરંતુ 2 થી વધારે વરસાદી સિસ્ટમો સક્રિય થશે. કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે. માત્ર જાન્યુઆરી મહિના સુધી જ નહીં પરંતુ મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર પણ ગુજરાતની અંદર આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. દરિયાની અંદર સક્રિય બનતી અને નવી વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને દક્ષિણ ભારતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદના ભાગરૂપે ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. આમ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના દરિયાની અંદર આવનારા 7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવાની છે. કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર અત્યારે 30થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહી છે. તો ક્યારેક ગુજરાતમાં પણ આ તોફાની પવનોની અસરો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળશે અને ઉત્તર ભારતના વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સક્રિય થઈ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠારૂપી વાતાવરણમાં ચેન્જીસ. તો ખેડૂતો માટે આ રવિ પાકમાં ભારે નુકસાન, જેમાં ખેડૂતોના ડુંગળી છે, ઘઉં છે, આ સાથે ચણાના પાકને પણ ભારે નુકસાન થશે તેવી પણ ચિંતાજનક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાહેર કરી છે. આ મિત્રો દરિયાના ઊંડાણવાળા વિસ્તારમાં બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે એમને આપણે માવઠારૂપી જો વાત કરીએ તો અરબ સાગરની અંદર અને બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરની અંદર સક્રિય બનતી વરસાદી સિસ્ટમ અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં આવનારી તારીખ 27, 28, 29 તારીખના રોજ ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની પણ હાલ મિત્રો જાહેરાત છે એ ચેતવણી રૂપી જે આગાહી છે, ચિંતાજનક આગાહી એ પણ વ્યક્ત કરી દેવામાં આવી છે. મિત્રો જો ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સાથે ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ વરસાદી સિસ્ટમની સીધી અસરો છે વર્તાતે જોવા મળવાની છે. માવઠાનો ખતરો ટોળાતો જોવા મળવાનો છે. 27, 28 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમની અસર છે એ નબળી પડશે, પરંતુ ગુજરાતમાં પાકિસ્તાનના વિસ્તારો તરફથી આવી રહેલા તોફાની પવનોની શક્યતા અને ફેબ્રુઆરી મહિનાની અંદર વારંવાર તોફાની પવનોની અવરજવરના કારણે ગુજરાતના ખેડૂતોના ખેતી પાકને પણ ભારે સંકટ ટોળાતું હોય, ભારે નુકસાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. આમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની સાથે એ આસપાસ લાગુના વિસ્તાર છે ત્યાં વરસાદી ઝાપટા થવાની શક્યતા દર્શાવવામાં આવશે. દાહોદ છે, પંચમહાલ છે, મહીસાગર છે, છોટાઉદેપુરના વિસ્તારની અંદર માવઠાની શક્યતા છે એ દર્શાવવામાં આવશે. ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારની અંદર વરસાદની હળવી શક્યતા છે એ જાહેર કરવામાં આવશે. જી હા દર્શક મિત્રો, વાદળિયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારમાં ગુજરાતમાં. જે રીતે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહીઓ છે એ જાહેર કરી છે અને એ આગાહીના ભાગરૂપે ગુજરાતમાં આવનારો જો ફેબ્રુઆરી મહિનો છે ત્યાર પછી પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી વ્યક્ત કરી છે, પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં આ વર્ષ 2026નું ચોમાસું છે કદાચ 4 દિવસ વહેલું બેસી શકે છે. એટલે કે મિત્રો ગુજરાતમાં 12થી લઈને 16 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત થતી જોવા મળવાની છે. એ પહેલાં પરેશભાઈ ગોસ્વામીની જે ફેબ્રુઆરી મહિનાની જે આગાહી છે એમના વિશે વાત કરીએ તો 1 ફેબ્રુઆરીના રોજ અરબ સાગરના દરિયાની અંદર એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમ આકાર પામવાની સાથે ગુજરાતમાં આજે સાંજ પડે કે રાત્રિ થાય તો ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે તો ફરી ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડી છે એ વધતી જોવા મળવાની છે. હવે મિત્રો જો વાત કરવામાં આવે તો જે રીતે આગાહીના ભાગરૂપે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ જે વ્યક્ત કરી છે એવી જ રીતે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પણ ગુજરાતમાં આવનારા દિવસોની અંદર જે રીતે વાવાઝોડાની તો અત્યારે કોઈ શક્યતા નથી, પરંતુ જે કમોસમી વરસાદ છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એમના કારણે ગુજરાતના વાતાવરણમાં છે અત્યારે અસ્થિરતાવાળું વાતાવરણ જોવા
મળી રહ્યું છે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના ઘણા બધા વિસ્તારો, જેમાં મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો મહેસાણાના પણ ઘણા બધા વિસ્તારો છે। આ સાથે વડોદરા છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વિશે વાત કરીએ તો સુરત, તાપી, નવસારી, વ્યારા, આહવા, સાથે મિત્રો તમે જોઈ શકો છો વલસાડના વિસ્તારની સાથે કોસંબા લાગુના વિસ્તાર છે, વાકલેંગ લાગુના વિસ્તાર છે, ઉમરપાડા છે, ડેડીપાડા લાગુના વિસ્તારની સાથે સાથે સિનોરના વિસ્તારની અંદર પણ, ડભોઈના વિસ્તાર છે, કરજણના વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમને જોવા મળશે। ઠંડીની અંદર ભારે વધારો થશે। સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે, ભાવનગરની સાથે મિત્રો સોનગઢ, પાલીતાણા, ખરસલિયા, તળાજાની સાથે જે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીનો ભાગ છે, મહુવા છે, રાજુલા, તુલસીશ્યામ, આ સાથે ધારી છે, ઉનાના વિસ્તારની સાથે કોડીનાર, વેરાવળ અને માંગરોળ। આમ તો મિત્રો જોવામાં આવે તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં વહેલી સવાર દરમિયાન હાડ થીજાવતી ઠંડી અને ગુજરાતમાં સરેરાશ તાપમાન જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 8થી લઈને કદાચ 12 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે તાપમાન છે એ સૌથી ઓછું તાપમાન અને મહત્તમ તાપમાન જ્યારે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ, આંશિક ગરમીની અંદર થોડોક વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતમાં હમણાં કોઈ વરસાદની આગાહી નથી કરવામાં આવી। આ સાથે મિત્રો જો વાત કરીએ તો આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર એ પણ મિત્રો આપણે વાત કરીશું। અમે તમને બતાવી રહ્યા છીએ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે હવે જે રીતે ગુજરાતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર ભર શિયાળા દરમિયાન ઠંડી પ્લસ વરસાદ, આમ તો મિત્રો માવઠાની શક્યતા ગણાય છે। પરંતુ હવે ગુજરાતના વાતાવરણમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆત અથવા તો ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં કદાચ ગુજરાતમાં ગરમી એટલે કે ઉનાળાની શરૂઆત થતી જોવા મળે છે। ત્યારે ઉનાળાને લઈને જે ફેબ્રુઆરી મહિનાની અંદર, માર્ચ મહિનાની અંદર, મે મહિનાની અંદર અને ખાસ કે જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનું આગમન થશે। તો ઉત્તર ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વર્ષે બની રહી છે એ વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં બનતી નવી વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે આ પરેશભાઈ ગોસ્વામીની આગાહી સાચી પડશે, કારણ કે વર્ષ 2026નું ચોમાસું છે એ 12થી 16 જૂનના સમયગાળા દરમિયાન નૈઋત્યના ચોમાસાની સાથે શરૂ થશે। ત્યારે ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાતની એટલે કે વાવાઝોડાની છે એ આગાહી પણ જાહેર કરવામાં આવી છે। આમ આગાહીને લઈને જો વાત કરીએ તો ગુજરાતમાં 27 તારીખ, 28 તારીખ, 29 અને 30 તારીખ, આમ મિત્રો આવનારા 4 દિવસો છે એ 4 દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવા છે। કદાચ ગુજરાતમાં કોઈક ભાગોમાં છે એ હળવા કમોસમી વરસાદ ઝાપટા પણ પડી શકે છે તેવી આગાહી છે, કારણ કે મિત્રો જે રીતે પાકિસ્તાનના વિસ્તારો તરફ અને અફઘાનિસ્તાનના વિસ્તારો તરફ જે બની રહેલું આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એમના કારણે તોફાની પવનો આ રીતે ફૂંકાઈ રહ્યા છે અને અરબ સાગરના દરિયામાંથી આવતી વરસાદી સિસ્ટમ કે જે સૌરાષ્ટ્રને અસર કરશે, પરંતુ કચ્છનો વિસ્તાર છે જેમાં નળિયાદ છે, ખાવડ છે, ગાંધીધામના વિસ્તારની સાથે રાપર છે, તે એ વિસ્તારોની અંદર પણ મિત્રો ફરી એકવાર ખેડૂતો માટે ચિંતાનો માહોલ છે, કારણ કે ફરી એકવાર ખેડૂતોના છે એ પાકને ભારે નુકસાન થશે। ફરી એકવાર ગુજરાતમાં ઉનાળુ પાક એટલે કે મિત્રો ઉનાળા પાકમાં કેરીને